ધોરણ 1 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 1માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 ચપટી વાગી વિશે સમજ મેળવીશું. ચપટી વાગી. ચપટી વાગી. આપણે અગાઉના વિડીયોમાં લ, ટ, ચ અને ખ મૂળાક્ષરોની સમજ મેળવી, તેમજ એક માત્ર અને બે માત્રની પણ સમજ મેળવી અને શબ્દો અને વાક્યોનું વાંચન કર્યું. તો હવે આજે આપણે આગળ જોઈશું. લખો. હસવઈ હસવઈ, દીર્ઘઈ દીર્ઘઈ, એક માત્ર બે માત્રા. લને કાનો લા, લને એક માત્ર લે, લને હસવઈ લી, લને દીર્ઘઈ લી, લને બે માત્રા લઈ, લને બે માત્રા લઈ અને લને બે માત્રા લઈ. લ, લા, લે, લી, લી, લઈ, લઈ. લખો. તને કાનો ટા, તને એક માત્ર ટે, તને હસવઈ ટી, તને દીર્ઘઈ ટી, તને બે માત્રા ટઈ, તને બે માત્રા ટઈ, તને બે માત્રા ટઈ. ચને કાનો ચા, ચને એક માત્ર ચે, ચને હસવઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને બે માત્રા ચઈ, ચને બે માત્રા ચઈ, ચને બે માત્રા ચઈ. ખને કાનો ખા, ખને એક માત્ર ખે, ખને હસવઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને બે માત્રા ખઈ, ખને બે માત્રા ખઈ, ખને બે માત્રા ખઈ. ટા, ટે, ટી, ટી, ટઈ, તઈ, તઈ. ચા, ચે, ચી, ચઈ, ચઈ. ખા, ખે, ખી, ખઈ. આપેલી બારાક્ષરીનું વાંચન અને લેખન કરવાનું રહેશે. આપણે ચપટી વાગી ગીતની સમજ મેળવીશું. ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. હવે બાળક શું કરે છે? ચપટી વગાડે છે. શું કરે છે? ચપટી વગાડે છે. અને ચપટીનો અવાજ કેવો આવે છે? ચપ 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 ચપ. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી રે. હવે બાળક હાલતા ચાલતા લખતા વાંચતા શું કરે છે? ચપટી વગાડે છે. દોડતા કૂદતા ચપટી વગાડો, ખાતા પીતા ચપટી વગાડો. દોડતી વખતે, કૂદતી વખતે, ખાતી વખતે, પીતી વખતે બાળક શું કરે છે? ચપટી વગાડે છે. આમ બાળક દરેક કાર્ય કરતી વખતે ચપટી વગાડે છે. હાલતા ચાલતા, લખતા વાંચતા, દોડતા કૂદતા અને ખાતી પીતી વખતે શું કરે છે? ચપટી વગાડે છે. ભાઈના કાનમાં ચપટી વગાડો, બહેનના કાનમાં ચપટી વગાડો, પપ્પાના કાનમાં ચપટી વગાડો, મમ્મીના કાનમાં ચપટી વગાડો. બાળક ભાઈ, બહેન, પપ્પા અને મમ્મીના કાનમાં ચપટી વગાડે છે. આમ હાલતા ચાલતા, લખતા વાંચતા, દોડતા કૂદતા અને ખાતા પીતા ચપટી વગાડે છે. અને બાળક કોના કાનમાં ચપટી વગાડે છે? બાળક ભાઈ, બહેન, પપ્પા અને મમ્મીના કાનમાં ચપટી વગાડે છે. અને ચપટી કેવી રીતના વાગે છે? ચપ 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 ચપટી વાગે છે. નીચે આપેલા શબ્દોમાંથી જે શબ્દ કવિતામાં આવતો હોય તેની ફરતે ચોરસ કરો. આપણે ચપટી વાગી કવિતા જોઈ, એમાં જે શબ્દો આવતા હોય તે શબ્દો ફરતે આપણે ચોરસ કરીશું. ઉદાહરણ આપેલું છે. પહેલું કપ, લપ અને ચપ, આ 3 શબ્દો છે. એમાં કયો શબ્દ કવિતામાં આવે છે? તો ચપ શબ્દ કવિતામાં આવે છે, જ્યારે કપ અને લપ શબ્દ કવિતામાં આવતો નથી. આમ જે શબ્દ કવિતામાં આવતો હોય એના ફરતે આપણે ચોરસ કરીશું. 2 નંબર ચકલી, ચપટી અને પાટલી, આમાંથી કયો સાચો જવાબ આવશે? ચપટી. 3 મામા, કાકા, ભાઈ,
જવાબ આવશે ભાઈ. 4 કાન માન ડાન, જવાબ આવશે કાન. 5 જાગી ભાગી ભાગી, જવાબ આવશે વાગી. દાદા પપ્પા નાના, જવાબ આવશે પપ્પા. 7 મમ્મી માસી કાકી, જવાબ આવશે મમ્મી. આમ ચપ, ચપટી, ભાઈ, કાન, વાગી, પપ્પા અને મમ્મી શબ્દો કવિતામાં આવે છે, તેથી તેની ફરતે આપણે ચોરસ કર્યું. જોડ બનાવો. નમૂનો આપ્યો છે. લને લસણ શબ્દો સાથે અને લસણ શબ્દને લસણ ચિત્ર સાથે જોડેલું છે. આમ મૂળાક્ષરને તેના શબ્દ સાથે અને શબ્દને તેના ચિત્ર સાથે જોડવાનું રહેશે. લ લસણ લસણ. ટ ટપાલી ટપાલી. ચ ચમચી ચમચી. ખ ખલ ખલ. પૈ પૈંડું પૈંડું. લ લસણ લસણ. ટ ટપાલી ટપાલી. ચ ચમચી ચમચી. ખ ખલ ખલ. પ પૈંડું પૈ પૈંડું પૈંડું. આમ જોડ બનાવવાની રહેશે. વાંચો. આપેલા વાક્યોનું વાંચન કરવાનું રહેશે. ચકલી આવ ચકલી આવ. દાણા ચણ દાણા ચણ. ચકલી મને ગમે છે ચકલી મને ગમે છે. કાબર આવ કાબર આવ. કલબલ કરે કલબલ કરે. કલબલાટ મને ગમે છે કલબલાટ મને ગમે છે. ચકલી આવ દાણા ચણ. ચકલી મને ગમે છે. કાબર આવે કલબલ કરે. કલબલાટ મને ગમે છે. વાંચો. લપસણી પર લપસ લપસણી પર લપસ. લપસણીથી લપસાય લપસણીથી લપસાય. પેલી ચમચી છે પેલી ચમચી છે. ડિયા ચમચી આપ ડિયા ચમચી આપ. ચમચીથી ખવાય ચમચીથી ખવાય. પેલી લાકડી છે પેલી લાકડી છે. લપસણી પર લપસ લપસણીથી લપસાય. પેલી ચમચી છે. ડિયા ચમચી આપ ચમચીથી ખવાય. પેલી લાકડી છે. વાંચો. દેવ લાકડી લાવ દેવ લાકડી લાવ. લાકડી ડાવ કર લાકડી ડાવ કર. ચિરાગ લખે છે ચિરાગ લખે છે. વિરલ ગણે છે વિરલ ગણે છે. ચિરાગ અને વિરલ ભણે છે ચિરાગ અને વિરલ ભણે છે. દેવ લાકડી લાવ લાકડી ડાવ કર. ચિરાગ લખે છે વિરલ ગણે છે. ચિરાગ અને વિરલ ભણે છે. આમ આપેલા વાક્યોનું વાંચન કરવાનું રહેશે. નામ શોધો, ખાનામાં લખો અને લ ટ ચ ખ અક્ષરો ફરતે ગોર કરો. નમૂનો આપ્યો છે. આપણે શબ્દોનું વાંચન કરીશું. ટેકડી લાકડી લપસણી. ટિકિટ ખીલી પિચકારી સૈનિક બટન ચમચી રાખડી ચકલી અને લસણ શબ્દો આપેલા છે. આ શબ્દોના નામ તમારે ખાનામાં લખવાના છે, ચિત્રના સાચા નામ. અને જ્યાં લ ટ ચ અને ખ આવતો હોય ત્યાં આપણે ગોર કરીશું. પહેલું ચિત્ર છે બટન, બીજું ચિત્ર છે પિચકારી અને ત્રીજું ચિત્ર છે સૈનિક. બટન પિચકારી સૈનિક. આ શબ્દોમાં જ્યાં લ ટ ચ અને ખ આવે ત્યાં ગોર કરીશું. બટનમાં ટની ઉપર ગોર આવશે, પિચકારીમાં ચની ઉપર ગોર આવશે અને સૈનિકમાં કોઈ ગોળ આવશે નહીં. આમ જ્યાં લ ટ ચ અને ખ આપેલો હોય ત્યાં ગોર કરવાનો રહેશે. પહેલું ચિત્ર છે રાખડી.
રાખડી. બીજું ચિત્ર છે ચકલી, ચકલી. ત્રીજું ચિત્ર છે ટિકિટ, ટિકિટ. રાખડી, ચકલી, ટિકિટ. રાખડી, ચકલી અને ટિકિટમાં જ્યાં લ, ટ, ચ અને ખ આવતા હોય તેની ફરતે આપણે ગોળ કરીશું. ખ, ચ, ત, લ અને ટ. નામ શોધો, ખાનામાં લખો અને લ, ટ, ચ, ખ અક્ષર ફરતે ગોળ કરો. પહેલું ચિત્ર છે પિચકારી, લપસણી. પહેલું ચિત્ર છે લપસણી. લસણ, ટેકરી. લપસણી, લસણ, ટેકરી. લપસણી, લસણ અને ટેકરીમાં જ્યાં લ, ટ, ચ અને ખ આવે ત્યાં ગોળ કરીશું. લ, લ, ટ. નામ શોધો, ખાનામાં લખો અને લ, ટ, ચ, ખ અક્ષરો ફરતે ગોળ કરો. પહેલો શબ્દ છે ચમચી, બીજો લાકડી અને ત્રીજો ખીલી. ચમચી, લાકડી, ખીલી. ચમચી, લાકડી અને ખીલીમાં જ્યાં લ, ટ, ચ અને ખ અક્ષર આવે ત્યાં આપણે ગોળ કરીશું. ચ, લા, ખી, લી અને ચ. આમ ચ, લ, ટ, ચ અને ખ અક્ષરો આવ્યા ત્યાં આપણે ગોળ કર્યું. આભાર.